હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું બનાવું છું મમરા અને પૌવાનો ચેવડો. તો સૌથી પહેલાં મમરાને આપણે સરસ ચાળી અને સાફ કરી લેવાના છે. ત્યાર પછી આ રીતે કઢાઈમાં નાખી અને મમરાને સરસ શેકી લેવાના છે, જ્યાં સુધી કડક ના થાય ત્યાં સુધી. કેમ કે મમરામાં થોડું મોઇશ્ચર હોય છે, તો એ શેકવાથી જતું રહે છે. અને આ રીતે શેકવાથી મમરા લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીશું. એટલે આ રીતે આપણે ચેક કરી લેવાના છે, અને તૂટી જાય તો સમજવાનું કે મમરા આપણા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે સરસ શેકી લેવાના છે, અને શેક્યા પછી આ મમરાને આપણે સાઈડ પર મૂકી દેવાના છે. અને એ જ કઢાઈની અંદર આપણે ઓઇલ નાખી અને સિંગદાણા અને મીઠો લીમડો એને સરસ આપણે શેકી લેવાનું છે, તળી લેવાનું છે. એટલે મેં ઓઇલ ઓછું નાખ્યું છે, કેમ કે બધું જ ઓઇલ છે એ પૂરું થઈ જશે, અને છેલ્લે વઘારમાં પણ એ કામ લાગશે. હવે મીઠા લીમડાના પત્તા પણ એકદમ સરસ કડક તળી લેવાના છે. મીઠા લીમડાનો ટેસ્ટ આ ચેવડામાં બહુ સરસ લાગતો હોય છે, એટલે અવશ્ય નાખવા. હવે બટાકા પૌવાના પૌવા છે એ થોડા મિક્સ કરવાના છે મમરાની સાથે, તો એને પણ આપણે તળી લઈશું. તો સરસ તળાઈ ગયા છે પૌવા. તો આ રીતે મમરાની અંદર એ પણ ગરમ ગરમ મિક્સ કરી લેવાના છે. અને આ રીતે આ પૌવાની અંદર આપણે બધા જ મમરા અને પૌવા બધો જ મસાલો આપણે એડ કરી લેવાનો છે. આ રીતે મિક્સ કરી લઈશું. ગેસ ચાલુ જ છે, કઢાઈ પણ ગરમ ગરમ છે, અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે મસાલા કરી દેવાના છે, જેથી સરસ રીતે મિક્સ થઈ શકે. તો હળદર, મરચું, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરી દીધું છે. દેખો કેટલું સુંદર દેખાય છે, કલરફુલ થઈ ગયા છે. હવે દળેલી ખાંડ એડ કરી છે. આપણને જેવું જોઈતું હોય સ્વાદ એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે, અને દળેલી ખાંડ નાખવાની છે. હવે તમારી ઘરે સેવ હોય તો સેવ પણ અંદર એડ કરી દેવાની છે. તો મેં મારી ઘરે રતલામી સેવ હતી, તો મેં એ પણ નાખી દીધી છે. એનાથી ટેસ્ટ સરસ આવતો હોય છે. તો તૈયાર છે મમરા અને પૌવાનો ચેવડો, સેવ નાખેલો. દોસ્તો, તમે પણ આ રીતે બનાવો અને ચાની સાથે એન્જોય કરો, અને લંચ બોક્સમાં પણ બાળકોને આપી